તો ભાઈ બધાનું સ્વાગત છે એકવાર ફરી આપણા ચેનલમાં। આજે આપણે સીમ પાક બનાવશું। શીંગ તો ભાઈ અહીંયા આપણે શિંગદાણાને શેકી લેવાના છે, બળી ન જાય તે રીતે। તો ધીમા તાપ ઉપર શેકાવા દઈએ। તો ભાઈ આપણા માંડવીના દાણા અહીંયા શેકાઈ જશે તો એને ખોલી નાખીએ। તો ભાઈ સૌથી પહેલાં થોડુંક પાણી લેવાનું છે અને તેને ગરમ થવા દેવાનું છે। અને ગરમ થાય એટલે તેની અંદર આપણે ગોળ નાખી દેવાનો છે। ગોળ તો ભાઈ અહીંયા આપણે ગોળ નાખી દીધો છે અને હવે ચીંપાક માટેની છાણી તૈયાર કરવાની છે। ચાસણી ત્યાં થાય ત્યાં સુધી તેને શેકાવા દઈએ ગોળને ધીમા તાપ ઉપર, બળી ન જાય તેનું ધ્યાન રાખવું। હવે થોડીક છાણી આવવામાં બાકી છે, આગળ છાણી આવી જશે। બા એનું શું કરવું કોને બળી રહ્યા ને હેલ તમારી એક ભરવામાં મને નહીં કહેતા પછી કા તમે એડાડો હાલ્યો।
તો ભાઈ અહીંયા આપણી ગોળની ચાસણી તૈયાર થઈ ગઈ છે. લાલ થઈ ગયું. તો હવે આપણે જે માંડવીના દાણા શેકેલા હતા તેને નાખવાના છે. તો ભાઈ જો તૈયાર થઈ ગઈ આપણી ચાણી. તો હવે શિંગદાણા નાખી દઈએ શેકેલા. અને દોસ્તો શિંગદાણા નાખ્યા બાદ આપણે હલાવે રાખવાનું છે જ્યાં સુધી તે ગોળ સાથે મિક્સ ન થઈ જાય. અને પછી એક થાળીમાં લઈ લેવાનું છે. અને પછી એક થાળીમાં થોડુંક તેલ ચોપડી લેવાનું છે અને તેની અંદર આપણે આ જે મિક્સર તૈયાર કર્યું સિંપાક માટેનું તે નાખી દેવાનું છે. તો ભાઈ અહીંયા આપણો ચિંપાક બની ગયો છે. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તમારી ઘરે બનાવો અને એન્જોય કરો.